આજે આપણે ટેટુ રિમૂવલ પ્રોસેસ વિશે જાણીશું. ટેટુ રિમૂવલ માટે લેઝર ટ્રીટમેન્ટની જરૂર પડે છે. એ લેઝર ટ્રીટમેન્ટને એન્ડિયા ક્યુ સ્વિચ લેઝર ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. એના માટે 2 સિટિંગથી લઈને 5 સિટિંગ સુધીના લેઝર ટ્રીટમેન્ટના સિટિંગ્સ લેવા પડતા હોય છે. એમાં મહિને સિટિંગ્સ અમે પેશન્ટને આપતા હોય છે. એના માટે લેઝર ટ્રીટમેન્ટ માટે એન્ડિયા ક્યુ સ્વિચ લેઝર ટ્રીટમેન્ટ જે ટેટુ ઉપર થાય છે એ ટેટુના ભાગને ક્લીન કરી સાફ કરીને પછી એના ઉપર ચામડી બેરી કરવાની જે ટ્યુબ આવે એ લગાવવાથી ક્રીમ લગાવવાથી ચામડી બેરી થઈ જાય છે અને પછી એના ઉપર લેઝર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એના માટે 15 મિનિટથી લઈને 45 મિનિટ જેવો સમય લાગતો હોય છે. 15 મિનિટ 45 મિનિટ પછી ટેટુ રિમૂવલ પ્રોસેસનો ઓનલી 5 to 10 મિનિટ્સનો સમય લાગતો હોય છે. 5 થી 10 મિનિટ ટ્રીટમેન્ટ માટે તમારે એને ટેટુ રિમૂવલ લેઝર ટ્રીટમેન્ટના રૂમમાં તમારે આંખો ઉપર ગ્લાસીસ પહેરવાના હોય છે અને ટેટુ રિમૂવલ પ્રોસેસ પત્યા પછી એના ઉપર સનસ્ક્રીન ક્રીમ એપ્લાય કરવાની હોય છે. તડકાથી બચવાનું હોય છે અને રેગ્યુલર ધોરણે મહિને એના સિટિંગ્સ લેવાના હોય છે. જ્યાં સુધી ટેટુ નીકળી ના જાય ત્યાં સુધી ડૉક્ટરનું ફોલો જરૂરી છે. થેન્ક યુ.